હેલો સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે પાછલા વિડીયોમાં તમને બધી ખબર પડી ગઈ હશે. આજે આપણે જે જોવાના છે તે છઠ્ઠો MCQ છે. બરાબર. જો પાછલા વિડીયોમાં કોઈ તકલીફ હોય તો તમે મિત્રો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. હવે આજનો જે આપણો MCQ છે તે છઠ્ઠો શું કહે છે કે કાટકોણ ત્રિકોણ PQRની PQ અને QR બાજુઓ અનુક્રમે 25 અને 60 સેન્ટીમીટર છે. ધાતુના 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વિદ્યુતભારિત અને 9×10⁵ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા ગોળાને Q બિંદુ પાસે રાખેલ છે. 1 કુલમ વિદ્યુતભારને R થી P સુધી લઈ જવા માટે થતું કાર્ય ખાલી જગ્યા આપણે શોધવાનું છે. બરાબર. એટલે અહીંયા તો પહેલાં આપણે શું કરવાનું છે કે કાટકોણ ત્રિકોણ આપેલો છે એટલે કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ. બરાબર. હવે આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં શું છે, બાજુઓ આપેલી છે. બરાબર મિત્રો, બાજુઓ આપેલી છે એટલે આ બાજુ થશે અને અહીંયાથી આ બાજુ થશે. તો કોમન કયું છે? Q છે, એટલે Q સેન્ટરમાં રહેશે. તો આ એક PQ બાજુ થઈ ગઈ અને આ એક QR બાજુ થઈ ગઈ. એટલે અહીંયા કાટકોણ ત્રિકોણ કયો બને છે? Q. બરાબર. તો હવે એમાં PQ બાજુ જે છે તે 25 સેન્ટીમીટર છે અને QR બાજુ જે છે તે 60 સેન્ટીમીટર છે. બરાબર. આટલી વસ્તુ આપેલી છે. હવે ધાતુનો 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો અને 9×10⁵ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા ગોળાને Q બિંદુ પાસે રાખેલ છે. એટલે અહીંયાથી શું થવાનું છે મિત્રો, તો 2 સેન્ટીમીટરનો એક ગોળો રાખેલો છે કે જેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર હોય. એટલે આ 2 સેન્ટીમીટર થયું અહીંયાથી આ અંતર. બરાબર. તે જ રીતે આ અંતર પણ 2 સેન્ટીમીટર થશે મિત્રો. તો અહીંયા આ એક ગોળો રાખેલો છે, એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 9×10⁵. બરાબર. હવે આપણે કરવાનું શું છે કે આપણે 1 કુલમ વીજભારને, એટલે અહીંયા 1 કુલમ વીજભાર છે તેને આપણે શું કરવાનું છે, R થી P સુધી લઈ જવાનું છે. બરાબર. તો એના માટે કેટલું કાર્ય કરવા પડે તે આપણે શોધવાનું થશે. તો મિત્રો તમને ખબર હશે કે અહીંયા આપણને વિદ્યુત સ્થિતિમાન આપેલું છે અને કાર્ય શોધવું હોય તો કાર્ય બરાબર શું થશે? વીજભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો તેને આપણે અહીંયા શું કરીશું, ક્યાંથી ક્યાં જવાનું છે? R થી P એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન VP - VR આપણે આ રીતે કરીશું. તો અહીંયા તમે જોશો તો મિત્રો શું થશે, ક્યુબ એમ જ રહેશે અને આ વિદ્યુત સ્થિતિમાન છે એટલે એની કિંમત શું મૂકવાની થશે, તો કે Q. હવે અહીંયા તમે વિચારો કે આ વિદ્યુત સ્થિતિમાન છે એના માટે શું થવાનું છે કે કયો વીજભાર આવશે. તો અહીંયા આપણે Q લીધું તે Q તો આ થવાનું છે. તો શું અહીંયા VP એટલે કે P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન જે હશે તેના માટેનો વીજભાર પણ આ જ હશે? તો જવાબ આવશે ના. બરાબર. કારણ કે આપણે Q બરાબર જે લીધું છે તે એકમ વીજભાર હોય તે છે અને VP એટલે શું થશે, તો P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે. તો તે આ Q બરાબર 1 કુલમ વીજભારના લીધે નથી, એ કોઈ બીજા વીજભારના લીધે છે. તો આપણે એને Q ડેશ કરીશું અને છેદમાં શું થશે, એનું અંતર. બરાબર. તો હવે મિત્રો ધ્યાન આપો કે અંતર ક્યાંથી થવાનું છે, તો તે અંતર Q થી P સુધીનું આવશે. બરાબર. એટલે કે અંતર થશે PQ. બરાબર. કારણ કે આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન જે આવવાનું છે, બરાબર, તે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન છે તેના લીધે જ અહીંયા કંઈ ઉત્પન્ન થવાનું છે. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કોના લીધે છે, તો કોઈ વીજભાર હશે. બરાબર. એની કિંમત નથી આપી. તો થવાનું શું છે કે આ Q બરાબર 1 કુલમ વીજભાર જે છે તેને તો આપણે ગતિ કરાવવાનો છે. તો તે વીજભાર 8 હશે અને VP અને VR એ શું છે, તો અનુક્રમે P અને R બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે. તો એ વિદ્યુત સ્થિતિમાન આ વીજભારના લીધે ઉત્પન્ન થતું નથી, પરંતુ Q બિંદુ પાસેના કોઈ વીજભાર છે જેની કિંમત નથી તેના લીધે ઉત્પન્ન થતું છે. તો તેને આપણે Q ડેશ કહીએ. તો માઇનસ શું થશે કે Q ડેશ જ. હવે અહીંયા જે વીજભારના લીધે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થયું તે જ વીજભારના લીધે અહીંયા પણ થવાનું છે. એટલે વીજભાર તો સરખો રહેશે, પરંતુ અંતર શું થશે, અહીંયાથી અંતર PQ આવે તો અહીંયાથી અંતર QR થવાનું. એટલે આ QR આવવાનું. તો હવે મિત્રો હવે આપણે આ કિંમત શોધવી કઈ રીતે? બરાબર. તો
તો એ કિંમત શોધવા માટે આપણી પાસે સૂત્ર શું થશે તે વિચારો કે વી બરાબર આપણે શું લખીએ તો કે હવે આપણે વીજભાર ક્યુ ડેશ છે એટલે ક્યુ ડેશના છેદમાં અંતર આર થાય બરાબર. એટલે આપણે હવે શોધવાનું શું છે તો કે અને ક્યુ ડેશની કિંમત શોધવાની છે તો તેના બરાબર આપણે શું લખી શકીએ વી ઇન્ટુ આર. આપણે આ રીતે લખી શકીએ. તો હવે તમે જુઓ તો વી એટલે અહીં વિદ્યુત સ્થિતિમાન કેટલું આપેલું છે તો 9 × 10⁵ બરાબર. અને બીજી વસ્તુ જુઓ તો આ આર એટલે શું થશે તો અંતર બરાબર. આટલું વિદ્યુત સ્થિતિમાન કેટલા અંતર પર છે તો 2 સેન્ટીમીટરના એટલે × 2 × 10⁻². એટલે આ શું થવાનું છે 18 × 10⁻³ થવાનું છે. તો કે ક્યુ ડેશની કિંમત આપણને મળી ગઈ. એટલે હવે આપણે એ કિંમત ઉપર મૂકીએ તો શું થશે ક્યુની કિંમત મિત્રો આપણા માટે 1 રહેશે. 18 × 10⁻³ આવવાનું અને છેદમાં શું થશે મિત્રો તો 25 × 10⁻² આવશે. પીક્યુ 25 સેન્ટીમીટર છે એટલે માઇનસ શું થશે તો ફરી 18 × 10⁻³ આવશે અને છેદમાં ક્યુઆર એટલે 60 સેન્ટીમીટર તો 60 × 10⁻². તો હવે તમે જુઓ તો આને સાદું રૂપ આપીશું તો શું થશે 18/25 એટલે એ થશે 0.72 અને આ શું થશે 10⁻³ અને નીચેથી -2 ઉપર જાય એટલે એ ધન થશે તો 10⁵ માઇનસ 18/60 એટલે એ શું થશે તો 0.3 ગુણ્યા અહીંયા પણ 10⁵ થશે. એટલે હવે તમે જુઓ તો આ બંનેનો તફાવત 0.72 માઇનસ 0.3 એટલે એ આવશે 0.42 × 10⁵ બરાબર. એટલે હવે આપણે આને શું લખી શકીએ 42 2 ડિજિટ આ તરફ લાવીએ એટલે અહીં 10⁻³ રહેવાનું છે. એટલે 10⁻³ ને કિલો કહે એટલે 42 કિલો જૂલ બરાબર. કાર્ય માંગેલું છે જૂલમાં એકમ છે તો આપણે ઓપ્શન જોયું તો 2 કિલો જૂલ 25 કિલો જૂલ 42.12 કિલો જૂલ અને 38.9 કિલો જૂલ. તો થવાનું શું છે મિત્રો કે સી ઓપ્શન જે છે તે આપણા આન્સરની ઘણી નજીક છે તો આપણો જવાબ થશે સી 42.12 કિલો જૂલ. આગળ જો મિત્રો આર ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો સમાન રીતે વિદ્યુત ભારિત થયેલો છે. એની સપાટીથી કેટલા અંતરે સ્થિત વિદ્યુત સ્થિતિમાન તેના કેન્દ્રના સ્થિતિમાનથી અડધું થાય બરાબર. એટલે હવે આપણે અહીંયા જોવાનું છે તે શું થશે મિત્રો કે આપણી પાસે એક નક્કર ગોળો છે બરાબર. તો આ એક નક્કર ગોળો છે મતલબ શું થશે કે એના અંદરના ભાગમાં પણ વીજભાર હશે બરાબર. પોલો નથી અંદરથી એટલે અંદરના ભાગમાં પણ વીજભાર છે. હવે એની ત્રિજ્યા જે છે તે મિત્રો આપણને કેપિટલ આર આપેલી છે બરાબર. તો આવો જે ગોળો હશે એના પરનું વિદ્યુત સ્થિતિમાન બરાબર. આવા નક્કર ગોળાનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું હોય તો તે આપણને કે એના પરનો વીજભાર આપણે ક્યુ લઈએ બરાબર. તો કે ક્યુ અને કાઉન્સમાં આવશે 3r² -r² ના છેદમાં શું થશે 2r³. એટલે અહીંયા કે અચળ છે ક્યુ એટલે વીજભાર હશે બરાબર. તો આપણે કુલ વીજભાર ક્યુ લઈએ 3r² એટલે આર એટલે ત્રિજ્યા થશે ને આ સ્મોલ આર છે ને કેપિટલ આર એ ત્રિજ્યા છે બરાબર. અને આર અંતર છે કોઈ બીજા બિંદુથી અંતર બરાબર. તો આ વસ્તુ છે. હવે આપણને અહીંયા શું કીધું છે કે આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન આ રીતે મળે. હવે આપણે અહીંયા કરવાનું શું છે કે તેની સપાટીથી કેટલા અંતરે સ્થિત વિદ્યુત સ્થિતિમાન તેના કેન્દ્રના સ્થિતિમાનથી અડધું થાય. એટલે પહેલાં તો આપણે અહીંયા કેન્દ્રનું સ્થિતિમાન શોધવું હોય તો કેન્દ્ર પર શું થવાનું છે સ્મોલ આરની કિંમત કેટલી થશે 0. એટલે આપણે અહીંયા શું લખી શકીશું કે કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન આપણને કેટલું મળવાનું છે તો તેને વીસી વડે દર્શાવીએ તો અહીંયાથી આરની કિંમત આપણે કાઢી નાખીએ તો કે ક્યુ 3r² ના છેદમાં શું થશે 2r³. એટલે આપણને અહીંયા શું મળવાનું છે મિત્રો 3/2 કે ક્યુ ના છેદમાં આર
આ રીતે મળવાનું છે આપણને, બરાબર. હવે આપણે કરવાનું શું છે કે સપાટીથી કેટલા અંતરે, બરાબર. તો આ સપાટી છે, બરાબર, એ સપાટીથી કેટલા અંતરે, તો આપણે અહીંયા શું કરીશું કે અહીંયાથી કેન્દ્રથી આપણે શું કરીએ, કોઈ એક્સ અંતરે, બરાબર, કેન્દ્રથી કોઈ એક્સ અંતર હોય તેવું બિંદુ આપણે પી લીધું, બરાબર. તો હવે આ પી બિંદુ જે છે, બરાબર, તેના ઉપરનું સ્થિતિમાન આપણે કેવું લઈએ, તો કેન્દ્રના સ્થિતિમાનથી અડધું, એટલે અહીંયા વીપી, બરાબર. તો વીપી તે પી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એ કેન્દ્રનું વિદ્યુત સ્થિતિમાન વીસી, બરાબર, તેનાથી અડધું છે, એટલે આપણે આ રીતે લખી શકીએ. એટલે હવે એકચ્યુઅલી અહીંયા આપણે થવાનું શું છે, તો એક્સ શોધવાનો થશે પહેલાં. તો એક્સ કેવી રીતે મળે, તો તે આપણે જોશું તો કે ક્યુના છેદમાં એક્સ આ રીતે આવે, અને આ 1/2 અને કેન્દ્રનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, તો 3/2 છે, એટલે એ 3/2 અને કે ક્યુના છેદમાં આર. તો હવે મિત્રો અહીંયા તમે જુઓ કે કેન્દ્રના સ્થિતિમાનથી અડધું થાય, બરાબર. અડધું એટલે આપણે અહીંયા શું કરીએ છીએ, હાફ 1/2 લખીએ છીએ. અડધુંના જગ્યાએ 1/4 આવે, 1/8 ગમે તે આવી શકે, અથવા ડબલ પણ આવી શકે. તો અહીંયા આપણે શું થશે મિત્રો કે તે કિંમત મૂકવાની થશે. ધારો કે અહીંયા 1/4 ચોથા ભાગનું કીધેલું હતે તો 1/4 આવતે, અથવા બમણું કીધેલું હતે તો ફક્ત 2 વડે ગુણવાનું રહેતે. તો એ થઈ ગયું. એટલે હવે આપણે અહીંયા જોશું તો શું થશે, કે ક્યુ અને કે ક્યુ કેન્સલ થઈ જવાના. એટલે આપણે એક્સની કિંમત શોધીએ તો તે શું થશે, તો છેદમાંથી અંશમાં લઈ જઈને આપણે ડાયરેક્ટ મૂકીએ તો 2 × 2 એટલે 4 થશે. તો 4/3 આર આ કિંમત આપણને એક્સની મળવાની છે. તો અહીંયા આપણે ઓપ્શનમાં જોશું તો આપણને ઓપ્શન ડી જે આપેલો છે તે આપણો આન્સર આવી ગયો એમ લાગી જશે. પણ અહીંયા તમારે એક વસ્તુ સમજવાની છે. આપણને પૂછેલું શું છે, સપાટીથી કેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન અડધું થશે, બરાબર. એટલે આપણે જે અંતર શોધ્યું છે ને મિત્રો, એ તો કેન્દ્રથી અંતર છે પી બિંદુનું. આપણે સપાટીથી અંતર જોઈએ છે, બરાબર. એટલે અહીંયા સપાટીથી અંતર શું થવાનું છે, તો સપાટીથી અંતર એ મિત્રો તમે અહીંયા જોઈ શકો કે કુલ અંતર એક્સ છે ને, તેમાંથી સપાટી સુધીનું અંતર કેટલું થશે, તો આર તે માઇનસ કરવા પડશે. એટલે એક્સ માઇનસ આર તેના બરાબર શું થશે, તો 4/3 આર માઇનસ આર, એટલે એ થશે r/3, બરાબર. એટલે આપણો સાચો જવાબ શું થશે મિત્રો, તો ઓપ્શન સી જે છે તે આપણો સાચો જવાબ થશે, r/3. એટલે સપાટીથી r/3 અંતરે શું થશે, તો સપાટીથી r/3 અંતરે કેન્દ્ર પરનું જે વિદ્યુત સ્થિતિમાન હતું તેના કરતાં પી બિંદુ પાસે આપણને અડધું સ્થિતિમાન મળશે. હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન એ થશે કે આ જે સૂત્ર આવ્યું છે તે ક્યાંથી આવ્યું છે. તો મિત્રો એના માટે તમારે જૂની ગુજરાત બોર્ડની બુક જોવાની છે, જેમાં નક્કર ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર મેળવેલું છે. તો એ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર તમે જોશો તો વિદ્યુત ક્ષેત્ર મળી જાય તો તેના પરથી તમે વિદ્યુત સ્થિતિમાન મેળવવા શું કરવાનું, કે તે જે સૂત્ર હશે તેમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ મૂકીને વિદ્યુત સ્થિતિમાન તમે મેળવી શકો. તો જૂની ધોરણ 12ની ફિઝિક્સની પહેલા ચેપ્ટરની બુક જોવાની, અને તેમાં ગાઉસના નિયમની ઉપયોગિતામાં છેલ્લું છે, બરાબર. તે વસ્તુ તમે જોશો તો તમને ખબર પડી જશે આ સૂત્રની સાબિતી ક્યાંથી આવી. આ દાખલામાં આપણે સાબિતી આપી શકીએ તેમ નથી. તો આશા રાખું છું કે આપને આ દાખલામાં ખબર પડી ગઈ હશે. તો મળીશું નવા વિડીયોમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી સ્ટડી કરતા રહેજો.